गुड मॉर्निंग विद्यार्थी मित्रों। 605 विजुअल प्रोग्रामिंग VC++। तो विजुअल प्रोग्रामिंग VC++ में આપણે લાસ્ટ લેક્ચર્સમાં MFC કોને કહી શકાય, MFC ફ્રેમવર્ક શું છે, પ્રિસ્ક્રિપ્ટિવ્સ ઓફ MFC શું છે અને આ MFC ના એડવાન્ટેજીસ શું છે, એટલે કે વાય યુઝ ઓફ MFC, આ બધું આપણે લાસ્ટ ટાઈમ સ્ટડી કર્યું હતું. MFC કોને કહી શકાય, બરાબર. તો ફરી તમને શોર્ટમાં ટોપિક રિવાઇઝ કરાયેલું, બરાબર. એટલે કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમારો દૂર થઈ જાય. તો આપણે લાસ્ટ ટાઈમ MFC સ્ટેન્ડ ફોર માઇક્રોસોફ્ટ ફાઉન્ડેશન ક્લાસ લાઇબ્રેરી. MFC નું ફૂલ ફોર્મ શું છે? તો કે માઇક્રોસોફ્ટ ફાઉન્ડેશન ક્લાસ લાઇબ્રેરી. Library provides a set of functions. શું પ્રોવાઈડ કરે છે? ફંક્શન્સ, કોન્સ્ટન્ટ, ડેટા ટાઈપ, ક્લાસ, બરાબર. આ દરેકે દરેક સેટ હોય છે, ફંક્શન્સ, કોન્સ્ટન્ટ, ડેટા ટાઈપ્સ, ક્લાસ. જે કોઈ પણ એપ્લિકેશન્સ તમારે ક્રિએટ કરવી હોય વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ, માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ, તો તમે સિમ્પ્લિફાઈઝ ઓફ એપ્લિકેશન્સ ક્રિએટ કરી શકો છો MFC થ્રુ, બરાબર. બીજું કહ્યું હતું કે તમે એને ઇઝીલી વેબ બેઝ એપ્લિકેશન્સ કોઈ ક્રિએટ કરવી હોય, સ્ટાર્ટ કરવી હોય તો તમે MFC નો યુઝ કરી શકો છો. એટલે કે યુ વિલ લર્ન ઓલ અબાઉટ હાઉ ટુ સ્ટાર્ટ. તમે કઈ રીતે સ્ટાર્ટ કરી શકો? તો કે જ્યારે તમે કોઈ વિન્ડો બેઝ એપ્લિકેશન્સ ક્રિએટ કરો છો તો એ ટાઈમે તમે આ MFC નો યુઝ કરી શકો છો. એટલે કે માઇક્રોસોફ્ટ ફાઉન્ડેશન ક્લાસ લાઇબ્રેરીનો યુઝ કરી શકો છો, બરાબર. તો પેલા બે પોઈન્ટ્સની આપણે તમને ક્લિયર થઈ ગયા છે કે ભાઈ MFC કોને કહેવાય, તો કે માઇક્રોસોફ્ટ ફાઉન્ડેશન લાઇબ્રેરી, જેને આપણે શું કહીએ છીએ? MFC. જે શું પ્રોવાઈડ કરે છે લાઇબ્રેરી? તો કે ફંક્શન્સ, કોન્સ્ટન્ટ, ડેટા ટાઈપ, ક્લાસીસ, બરાબર. આ દરેકે દરેક વસ્તુનો સેટ આપણને પ્રોવાઈડ કરે છે, બરાબર. જેને આપણે શું કહીએ છીએ? તો કે MFC લાઇબ્રેરી. શું કહીએ છીએ? MFC લાઇબ્રેરી. બીજી વાત કરીએ આપણે એની પ્રિસ્ક્રિપ્ટિવ્સની, તો કે ત્રણ વસ્તુ હતી. કઈ? તો કે એક તો તમે લિટલ પ્રોગ્રામિંગ, વિન્ડોઝ લિટલ પ્રોગ્રામિંગ હોય એ ટાઈમે તમે એને યુઝ કરી શકો. બીજું, કોઈ બેઝિક C++ પ્રોગ્રામિંગ કરતા હોય એ ટાઈમે તમે આનો યુઝ કરી શકો. અને આનો યુઝ કરવા માટે તમારે પહેલાં શું સમજવું પડે? તો કે જે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ, એટલે કે UPS કન્સેપ્ટ જે છે એના ફંડામેન્ટલ, એ ફંડામેન્ટલ તમારે સમજવા પડે તો તમે એક MFC નો યુઝ કરીને એક એપ્લિકેશન્સ ક્રિએટ કરી શકો છો. ખ્યાલ આવે? શું કહ્યું કે લિટલ અબાઉટ પ્રોગ્રામિંગ વિન્ડોઝ પ્રોગ્રામિંગ કરવું હોય એ ટાઈમે તમે યુઝ કરી શકો. કોઈ બેઝિક પ્રોગ્રામિંગ C++ આ બધું યુઝ કરવું તો પણ તમે કરી શકો. અને એક ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ફંડામેન્ટલ એ તમે સમજી શકો છો. એ તમારે સમજવું પડે પહેલા. તો ધીસ ઇઝ નોન એઝ MFC. એના આપણે શું કહીએ છીએ? માઇક્રોસોફ્ટ ફાઉન્ડેશન લાઇબ્રેરી. એના પછી આપણે એવું કહ્યું હતું કે ભાઈ MFC મીન્સ વોટ ઇઝ MFC? MFC શું છે? તો આપણે વાત કરી કે MFC ઇઝ અ ફાઉન્ડેશન, માઇક્રોસોફ્ટ ફાઉન્ડેશન ક્લાસ લાઇબ્રેરી ઇઝ અ એપ્લિકેશન્સ ફ્રેમવર્ક. MFC શું છે? એપ્લિકેશન્સ ફ્રેમવર્ક છે જે પ્રોગ્રામિંગ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ પ્રોગ્રામિંગ જેને કહી શકાય, જે શું કામ કરે છે, શું પ્રોવાઈડ કરે છે? તો કે કોડ પ્રોવાઈડ કરે છે. શું પ્રોવાઈડ કરે છે? કોડ પ્રોવાઈડ કરે છે. એટલે કે MFC પ્રોવાઈડ મચ ઓફ ધ કોડ. શું પ્રોવાઈડ કરે છે? કોડ પ્રોવાઈડ કરે છે, જેને આપણે શું કહીએ છીએ? MFC. શું કહીએ છીએ? MFC.
એટલે કે મેનેજિંગ વિન્ડો શું કરે છે? વિન્ડોઝનું મેનેજિંગ કરે છે. કોઈ મેનુ ડાયલોગ બોક્સિસ હોય અથવા કોઈ તમારે બેસિક ઇનપુટ આઉટપુટ પરફોર્મ કરવા હોય ઓપરેશન્સ, તો પણ તમે આ એમએફસી થ્રુ કરી શકો છો. અથવા કોઈ કલેક્શન્સ કર્યું હોય ઓબ્જેક્ટનું, તો એ ઓબ્જેક્ટ સ્ટોરિંગ અને કલેક્શન્સ પણ તમે એમએફસી થ્રુ કરી શકો છો. બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ એમએફસી. એને આપણે શું કહીએ છીએ? માઇક્રોસોફ્ટ ફાઉન્ડેશન ક્લાસ. બીજું એ કહી શકાય કે MFC is you can easily extend or override the basic functionality of MFC framework. શું કરે? તમે એને ઇઝીલી એક્સટેન્ડ પણ કરી શકો છો અને ઓવરરાઇડ પણ કરી શકો છો એની બેસિક ફંક્શનાલિટી થ્રુ. એટલે કે યુ કેન ઇઝીલી એક્સટેન્ડ ઓર ઓવરરાઇડ ધ બેસિક ફંક્શનાલિટી. બરાબર. ધેન બીજું કે જે C++ એપ્લિકેશન છે એ શું એડિંગ કરે છે? તો કે કોઈ એપ્લિકેશન સ્પેસિફિક કોડ હોય એ એમએફસી ફ્રેમવર્કમાં એડિંગ કરી શકો છો. શું કરી શકો? એમએફસી ફ્રેમવર્કની અંદર કોઈ એપ્લિકેશન સ્પેસિફિક કોડ એડિંગ કરી શકો છો. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? વોટ ઇઝ એમએફસી. બરાબર. એના પછી આપણે વાત કરી હતી ફ્રેમવર્ક ઓફ એમએફસી. એમએફસી ફ્રેમવર્ક એ શું છે? તો MFC framework provide a set of reusable classes designed for simplified Windows program. તમે શું MFC framework શું પ્રોવાઈડ કરે છે? reusable class. શું પ્રોવાઈડ કરે છે? reusable class. જે સિમ્પલી વિન્ડો પ્રોગ્રામિંગ કરવા માટે, સિમ્પ્લિફાઈ વિન્ડોઝ પ્રોગ્રામિંગ કરવા માટે reusable class પ્રોવાઈડ કરે છે, જેને આપણે શું કહીએ છીએ? MFC framework. બીજું કે MFC framework provides many basic object. કયા ઓબ્જેક્ટ પ્રોવાઈડ કરે છે ક્લાસ? તો વાત કરીએ આપણે સ્ટ્રિંગ છે, ફાઇલ છે, બરાબર, કલેક્શન છે, બરાબર. એ રોજના રોજ આપણે યુઝ કરીએ છીએ પ્રોગ્રામિંગની અંદર. તો આ જે બેસિક ઓબ્જેક્ટ પણ તમને MFC ફ્રેમવર્ક પ્રોવાઈડ કરે છે. બરાબર. બીજી વાત કરી હતી આપણે કે એમએફસી ફ્રેમવર્ક એ કોમન વિન્ડોઝ તરીકે તમે એપીઆઈ એટલે કે એપ્લિકેશન્સ પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ અને ડેટા સ્ટ્રક્ચર આ બંનેમાં એના તમે ક્લાસીસ યુઝ કરી શકો છો કોમન વિન્ડોઝ તરીકે. બરાબર. જેમાં આપણે વાત કરી હતી વિન્ડોઝ છે, કંટ્રોલ છે, કન્ટેક્સ ડિવાઇસીસ છે. બરાબર. આ બધા તમે કોમન કંટ્રોલ્સ એપીઆઈ તરીકે યુઝ કરી શકો છો. બરાબર. બીજું કહ્યું હતું કે જે ફ્રેમવર્ક એ શું પ્રોવાઈડ કરે છે? તો કે ફ્રેમવર્કને આપણે સોલિડ ફાઉન્ડેશન્સ કહીએ છીએ. શું કહીએ છીએ? સોલિડ ફાઉન્ડેશન્સ, જે એડવાન્સ ફીચર્સ ધરાવે છે. જેમાં આપણે વાત કરી હતી કે એક્ટિવેક્સ કંટ્રોલ, એક્ટિવેક્સ ડોક્યુમેન્ટ, જે યુઝ કોઈ પ્રોસેસિંગ કરવું હોય અથવા કોઈ ડેટાબેઝ ઓપરેશન્સ કરવા હોય તો એ ટાઈમે તમે એક્ટિવેક્સ યુઝ કરી શકો છો. બરાબર. તો આ બધી ફેસિલિટી એમએફસી ફ્રેમવર્ક પ્રોવાઈડ કરે છે. બરાબર. અને દરેક ક્લાસ એ પોતાની એપ્લિકેશન્સની હાયરાર્ચી આર્કિટેક્ચર શામાં એક્ઝિક્યુટ કરે છે? હાયરાર્ચીમાં. બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ એમએફસી ફ્રેમવર્ક. એના આપણે શું કહીએ છીએ? એમએફસી ફ્રેમવર્ક. એના પછી આપણે કહ્યું હતું વાય એમએફસી અને એના એડવાન્ટેજીસ. કે એમએફસી કેમ? માઇક્રોસોફ્ટ ફાઉન્ડેશન્સ જે ક્લાસ છે એ શું કામ કરે છે? તો કે એમએફસી ફ્રેમવર્ક ઇઝ અ પાવરફુલ એપ્રોચ. એમએફસી ફ્રેમવર્ક શું છે? પાવરફુલ એપ્રોચ કે જે કોઈ પણ વર્ક કર્યું છે એક્સપર્ટ પ્રોગ્રામિંગ વિન્ડોઝ થ્રુ તો એને બિલ્ડ પણ કરી શકે છે. બરાબર. તો એના એડવાન્ટેજીસ શું છે? તો કે એક તો શોર્ટેસ્ટ ટાઈમમાં તમે ડેવલપમેન્ટ કરી શકો છો એમએફસી. બીજું કે કોડ જે છે એ કેવો છે? તો કે પોર્ટેબલ છે. કોડ કેવો છે? પોર્ટેબલ છે. બીજું થર્ડ એડવાન્ટેજીસની વાત કરી આપણે કે ઇટ ઓલ્સો પ્રોવાઇડ સપોર્ટ વિધાઉટ રિડ્યુસિંગ પ્રોગ્રામિંગ ફ્રીડમ એન્ડ ફ્લેક્સિબિલિટી.
પ્રોગ્રામિંગ શું રિડ્યુસ નથી થતું, એની ફ્રીડમ અને ફ્લેક્સિબિલિટી આપો, સપોર્ટ કરો છો તો પણ બરાબર. બીજું કે યુઝર ઇન્ટરફેસ એલિમેન્ટ્સ ટેકનોલોજી ધરાવે છે બરાબર. અને એમએફસી એ સિમ્પ્લિફાઈસ ડેટાબેઝ પ્રોગ્રામિંગ થ્રુ, એટલે કે ડીઓ કનેક્ટિવિટી અને ઓડીબીસી, વિન્ડોઝ સોકેટ પ્રોગ્રામિંગ, નેટવર્ક પ્રોગ્રામિંગ, આ બધી તમે ડેટાબેઝ પ્રોગ્રામિંગ પણ આ એમએફસી થ્રુ કરી શકો છો બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ એમએફસી, એને આપણે શું કહીએ છીએ? એમએફસી કહીએ. નાઉ સી હિયર, today we'll discuss about Visual C++ component. તો વિઝ્યુઅલ સી પ્લસ પ્લસ કમ્પોનન્ટ કોને કહી શકાય? તો માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ સી પ્લસ પ્લસ ટુ કમ્પ્લીટ વિન્ડોઝ એપ્લિકેશન્સ ડેવલપમેન્ટ સિસ્ટમ ઇઝ વન પ્રોડક્ટ. શું કહી કે માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ સી પ્લસ પ્લસ એ બે કમ્પ્લીટ વિન્ડોઝ એપ્લિકેશન્સ ડેવલપમેન્ટ જે શું કરે છે? કોઈ પણ સિસ્ટમની એક પ્રોડક્ટ તૈયાર કરે છે. બે કમ્પ્લીટ એપ્લિકેશન્સ ડેવલપમેન્ટ કરી શકો છો. લખીને કે ટુ કમ્પ્લીટ વિન્ડોઝ એપ્લિકેશન્સ ડેવલપમેન્ટ. અને સિસ્ટમ શું કેટલી પ્રોડક્ટ બનાવે છે? તો કે ઓનલી વન પ્રોડક્ટ. સિસ્ટમ ઇન વન પ્રોડક્ટ. એક પ્રોડક્ટની અંદર તમે બે કમ્પ્લીટ વિન્ડોઝ એપ્લિકેશન્સ ડેવલપમેન્ટ કરી શકો છો. કઈ કઈ છે? તો કે ઇફ યુ ચૂઝ યુ કેન ડેવલપ સી લેંગ્વેજ. કઈ આપણે ચૂઝ કરીએ છીએ? સી લેંગ્વેજ. અને એના અંદર વિન્ડોઝ પ્રોગ્રામિંગ એ શાનો યુઝ કરે છે? તો વિન્ડોઝ 32 બીટ એપ્લિકેશન્સ પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ. કઈ કે યુ કેન ડેવલપ સી લેંગ્વેજ. આપણે શું ડેવલપ કરીએ છીએ? સી લેંગ્વેજ. જે વિન્ડોઝ પ્રોગ્રામિંગ એ ઓનલી 32 બીટ એપીઆઈ રિપ્રેઝન્ટ કરે છે. કેટલી? 32 બીટ એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ બરાબર. તો આપણે બે પોઈન્ટ્સની વાત કરી. એક તો કે સિસ્ટમ વન પ્રોડક્ટની અંદર તમે બે વિન્ડોઝ એપ્લિકેશન્સ ડેવલપમેન્ટ કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે આપણે એવું કહી શકીએ કે માની લો કે આપણે કોઈ સી લેંગ્વેજ ડેવલપ કરતા હો તો વિન્ડોઝ એ કઈ યુઝ કરે છે? તો કે 32 બીટ એપીઆઈ યુઝ કરે છે. કેટલી? 32 બીટ. એપીઆઈ સ્ટેન્ડ ફોર એપ્લિકેશન્સ પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ બરાબર. આ 32 બીટ્સ પ્રોગ્રામિંગ યુઝ કરે છે. આગળ વાત કરીએ સી પ્લસ પ્લસ કમ્પોનન્ટની, તો જે સી લેંગ્વેજ જે છે એ 32 બીટ પ્રોગ્રામિંગ સિસ્ટમ એ શું ડિસ્ક્રાઇબ કરે છે? તો કે પેટોડ્સ બુક પ્રોગ્રામિંગ વિન્ડોઝ 95 માં ડેવલપ કર્યું હતું. કયું? 32 બીટ પ્રોગ્રામિંગ સિસ્ટમ શું ડિસ્ક્રાઇબ કરે છે? ડિસ્ક્રાઇબિંગ ચાર્લેસ પેટોડ્સ બુક પ્રોગ્રામિંગ વિન્ડોઝ 95. એ જ રીતે માઇક્રોસોફ્ટ પ્રેસ 1960 માં વિઝ્યુઅલ સી પ્લસ પ્લસ ટૂલ ઇન્ક્લુડ કર્યો. 1995 ની અંદર જે સી લેંગ્વેજ પેટાઝોલ્ડ બુક વિન્ડોઝ પ્રોગ્રામિંગ તરીકે ડિસ્ક્રાઇબ કરી હતી, જ્યારે 96 માં વિઝ્યુઅલ સી પ્લસ પ્લસ ટૂલ્સ ઇન્ક્લુડ કર્યો હતો એડિટરની અંદર. એટલે કે યુ કેન મેની વિઝ્યુઅલ સી પ્લસ પ્લસ ટૂલ્સ including the resource editor and make low level 32 bit Windows 32 bit programming easier. ક્યારે? 1960 માં માઇક્રોસોફ્ટ પ્રેસે શું કર્યું હતું? વિઝ્યુઅલ સી પ્લસ પ્લસ ટૂલ્સ ઇન્ક્લુડ કર્યો હતો રિસોર્સિસ એડિટરની અંદર, જેને આપણે લો લેવલ વિન્ડોઝ 32 બીટ કહીએ છીએ. જે પ્રોગ્રામર ઇઝીયર વેમાં આ સી પ્લસ પ્લસ કમ્પોનન્ટ એટલે કે સી પ્લસ પ્લસ કમ્પોનન્ટ ઇઝીલી ક્રિએટ કરી શકે છે, એપ્લિકેશન્સ ક્રિએટ કરી શકે છે. લખ્યું કે યુ કેન યુઝ મેની વિઝ્યુઅલ સી પ્લસ પ્લસ ટૂલ્સ ઇન્ક્લુડિંગ રિસોર્સ એડિટર ટુ મેક લો લેવલ વિન્ડોઝ 32 બીટ પ્રોગ્રામિંગ ઇઝીયર.
32 bits પ્રોગ્રામિંગ જે છે એ તમે ઇઝીયર ક્રિએટ કરી શકો છો. ધીસ ઇઝ નોન એઝ વિઝ્યુઅલ સી પ્લસ પ્લસ. બરાબર. તો ફરી એકવાર તમને રિવાઇઝ કરાયેલું કે વિઝ્યુઅલ કમ્પોનન્ટ ક્યારે અને કેવી રીતે શરૂઆત થઈ. બરાબર. તો માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ સી પ્લસ પ્લસ is to complete Windows applications development system in one product. એટલે આનો અર્થ શું થાય કે એક જ સિસ્ટમ પ્રોડક્ટની અંદર તમે બે વિન્ડોઝ એપ્લિકેશન્સ ડેવલપમેન્ટ કરી શકો છો સી એન્ડ સી પ્લસ પ્લસ. બીજું કે જ્યારે માની લો કે તમે કોઈ સી લેંગ્વેજ ડેવલપ કરવા જઈ રહ્યા છો ત્યારે વિન્ડોઝ પ્રોગ્રામિંગ કેટલી યુઝ એપીઆઈ કરે છે તો કે 32 બિટ્સ. કેટલી 32 બીટ એપીઆઈ યુઝ કરે છે. ત્યારે 32 બીટ સી લેંગ્વેજ જે છે એ કઈ કોને ડિસ્ક્રાઇબ કર્યું તો ચાર્લ્સ પેટાજોર્સ નામની બુક જે છે એ પ્રોગ્રામિંગ વિન્ડોઝ 95માં આ વિઝ્યુઅલ સી પ્લસ પ્લસ કમ્પોનન્ટ યુઝ કર્યું. જ્યારે 96માં જે વિઝ્યુઅલ સી પ્લસ પ્લસ 2 ઇન્ક્લુડ કર્યો રિસોર્સ એડિટર તરીકે ત્યારે લો લેવલ 32 બીટ વિન્ડોઝ પ્રોગ્રામિંગ ઇઝીયર કમ્પોનન્ટ એના અંદર ઇન્ક્લુડ છે જેને આપણે શું કહીએ છીએ વિઝ્યુઅલ સી પ્લસ પ્લસ કમ્પોનન્ટ. સેકન્ડ આગળ વાત કરીએ તો કે વિઝ્યુઅલ સી પ્લસ પ્લસ ઓલ્સો ઇન્ક્લુડ ધ એક્ટિવેક્સ ટેમ્પલેટ લાઇબ્રેરી. એટલે આપણે એને એટીએલ પણ કહીએ છીએ શોર્ટમાં. હજુ બોલ્ડ કરું એટલે તમને ખ્યાલ આવે. જો શોર્ટ ફોર્મ એબ્રિવેશન્સ એક્ઝામમાં ઘણીવાર પૂછાય છે. બરાબર. એટલે કે વિઝ્યુઅલ સી પ્લસ પ્લસ જે છે એ શું ઇન્ક્લુડેડ કરે છે તો કે એક્ટિવેક્સ ટેમ્પલેટ લાઇબ્રેરી. કઈ એક્ટિવેક્સ ટેમ્પલેટ લાઇબ્રેરી એટલે કે એટીએલ which you can use develop ActiveX control for the internet. ઇન્ટરનેટ થ્રુ તમે ActiveX કંટ્રોલ યુઝ કરી શકો અને ડેવલપ પણ કરી શકો છો. બરાબર. એટલે વિઝ્યુઅલ સી પ્લસ પ્લસ કયો કમ્પોનન્ટ એડ કર્યો ઇન્ક્લુડ કર્યો તો કે ActiveX ટેમ્પલેટ લાઇબ્રેરી. તો ActiveX ટેમ્પલેટ લાઇબ્રેરી જે છે એનો તમે યુઝ કરીને ActiveX કંટ્રોલ ઇન્ટરનેટ તરીકે યુઝ કરી શકો છો. ઇન્ટરનેટ થ્રુ ડેવલપ પણ કરી શકો છો અને યુઝ પણ કરી શકો છો. બરાબર. એટલે કે વિઝ્યુઅલ સી પ્લસ પ્લસ ઓલ્સો ઇન્ક્લુડ ધ ActiveX ટેમ્પલેટ લાઇબ્રેરી which you can easy to develop ActiveX control for the internet. આગળ વાત કરીએ તો ATL programming is the neither Windows 32-bit C language programming. ActiveX template library જે છે એ કેવું પ્રોગ્રામિંગ તો કે Windows 32-bit C language programming nor MFC programming. પણ એ MFC programming નથી. And it is complex enough to deserve its own book. કેવું છે કોમ્પ્લેક્સ. બરાબર. એ બુક પ્રમાણે કઈ રીતે ડિઝર્વ કરે છે તો કે કોમ્પ્લેક્સ. KTL programming is the neither Windows 32-bit C language programming nor MFC programming. MFC programming and it is complex enough to deserve its own book. બરાબર. તો this is known as એના આપણે શું કહીએ છીએ વિઝ્યુઅલ સી પ્લસ પ્લસ કમ્પોનન્ટ. ફરી એકવાર કહી દઉં સેકન્ડ પોઈન્ટ જે સેકન્ડ પેરેગ્રાફ લખે છે એ શું કહે છે તો કે વિઝ્યુઅલ સી પ્લસ પ્લસ એ શું ઇન્ક્લુડેડ કર્યું
તો કે ATL મીન્સ કે એક્ટિવેક્સ ટેમ્પલેટ લાઇબ્રેરી, જેનો તમે ઇન્ટરનેટ થ્રુ ડેવલપ પણ કરી શકો અને યુઝ પણ કરી શકો છો. બીજું કયું કે 32 બીટ પ્રોગ્રામિંગ સિસ્ટમ જે છે સી લેંગ્વેજ, એ પ્રોગ્રામિંગ એ કોમ્પ્લેક્સ ઇનફ, જે ડિઝર્વ ઓન બુક છે એની પોતાની, એ કેવી છે કોમ્પ્લેક્સ, એને આપણે શું કહીએ છીએ વિઝ્યુઅલ C++ કમ્પોનન્ટ. હવે બુકની વાત કરીએ તો કે બુક ઇઝ નોટ અબાઉટ સી લેંગ્વેજ, એ બુક સી લેંગ્વેજની નથી પણ કેવી છે વિન્ડોઝ 32 બીટ પ્રોગ્રામિંગ ઓર ALT પ્રોગ્રામિંગ. એ કોની છે વિન્ડોઝ 32 બીટ અથવા ALT પ્રોગ્રામિંગ્સની કહી શકો છો. બરાબર. જે કોને ઇન્ટ્રોડ્યુસ કર્યું ATL, કોને ઇન્ટ્રોડ્યુસ કર્યું ATL એટલે કે એક્ટિવેક્સ ટેમ્પલેટ લાઇબ્રેરી. બરાબર. એટલે લખ્યું કે ધીસ બુક ઇઝ નોટ અબાઉટ સી લેંગ્વેજ, વિન્ડોઝ 32 બીટ પ્રોગ્રામિંગ ઓર ATL પ્રોગ્રામિંગ. આ બુક કોઈ ATL પ્રોગ્રામિંગ કે વિન્ડોઝ 32 બીટ પ્રોગ્રામિંગ સી લેંગ્વેજની નથી. બરાબર. તો શું કહે છે કે ઇટ અબાઉટ ધ C++ પ્રોગ્રામિંગ વિધિન ધ MFC એપ્લિકેશન્સ ફ્રેમવર્ક ઇઝ અ પાર્ટ ઓફ વિઝ્યુઅલ C++. C++ પ્રોગ્રામિંગ એ કોના અંદર છે તો કે MFC લાઇબ્રેરી ફ્રેમવર્કની અંદર. એ કોનો પાર્ટ છે તો કે વિઝ્યુઅલ C++ નો એક પાર્ટ છે, એક ભાગ છે એવું કહી શકાય. ખ્યાલ શું કહ્યું ઇટ ઇઝ અબાઉટ C++ પ્રોગ્રામિંગ within the MFC library applications framework that is part of Visual C++. શું કહ્યું કે C++ પ્રોગ્રામિંગ એ કોના અંદર છે તો કે MFC લાઇબ્રેરી એપ્લિકેશન્સ ફ્રેમવર્ક. અને આ MFC લાઇબ્રેરી એપ્લિકેશન ફ્રેમવર્ક એ કોનો ભાગ છે તો વિઝ્યુઅલ C++. કોનો ભાગ છે વિઝ્યુઅલ C++. એટલે એવું કહી શકાય કે you will using C++ classes document in Microsoft Visual C++. એટલે આપણે એવું યુઝ કરી શકીએ કે C++ ક્લાસીસ ડોક્યુમેન્ટ છે એ શાનો છે તો માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ C++. બરાબર. જે શું કરે છે તો કે એની લાઇબ્રેરીનો રેફરન્સ આપે છે. શું કરે છે એની લાઇબ્રેરીનો રેફરન્સ આપે છે, ઓળખાણ આપે છે. રેફરન્સ મીન્સ ઓળખાણ. બરાબર. એટલે યુ વિલ યુઝિંગ ધ C++ ક્લાસીસ. C++ ક્લાસીસ જે ડોક્યુમેન્ટ છે એ C++ ક્લાસીસ ડોક્યુમેન્ટ એ શું કામ કરે છે તો કે માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ C++ જે છે MFC લાઇબ્રેરીનો રેફરન્સ આપે છે. And you will also be using applications framework. એ પણ શું છે એપ્લિકેશન્સ ફ્રેમવર્ક. શું છે એપ્લિકેશન્સ ફ્રેમવર્ક જે સ્પેસિફિક વિઝ્યુઅલ C++ ટૂલ છે. બરાબર. જેમ કે આપણે એપ્લિકેશન્સ વિઝાર્ડ અને ક્લાસ વિઝાર્ડ પણ કહીએ છીએ. શું કહીએ છીએ કે જે એપ્લિકેશન્સ ફ્રેમવર્ક એ શું સ્પેસિફાઈડ કરે છે વિઝ્યુઅલ તો કે કાં તો એ એપ્લિકેશન્સ વિઝાર્ડ છે યા તો ક્લાસ વિઝાર્ડ પણ કહી શકીએ છીએ. શું કહીએ છીએ ક્લાસ વિઝાર્ડ અથવા એપ્લિકેશન્સ વિઝાર્ડ. બરાબર. એટલે કે એન્ડ યુ વિલ ઓલ્સો યુઝિંગ એ શાનો યુઝ કરે છે એપ્લિકેશન્સ ફ્રેમવર્ક. જે સ્પેસિફિક વિઝ્યુઅલ ટૂલ છે એ શું છે તો એ છે એપ્લિકેશન્સ વિઝાર્ડ અથવા ક્લાસ વિઝાર્ડ. શું કહી શકાય એપ્લિકેશન્સ વિઝાર્ડ અથવા ક્લાસ વિઝાર્ડ કહી શકીએ, જેને આપણે શું કહીએ છીએ VC++ કમ્પોનન્ટ. શું કહીએ છીએ VC++ કમ્પોનન્ટ. બરાબર. આગળ વાત કરીએ તો કે MFC લાઇબ્રેરી જે છે એ MFC લાઇબ્રેરી એ એના ફંક્શન્સ
કયા બીટના ફંક્શન્સને અલાઉઝ કરે છે? તો લખ્યું છે એના માટે MFC લાઇબ્રેરી પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ ડઝ નોટ કટ ઓફ ફ્રોમ ધ વિન્ડોઝ 32-bit ફંક્શન. જે 32-bit ફંક્શન છે એને કટ નથી કરતું. કોણ? આ MFC લાઇબ્રેરી પ્રોગ્રામિંગમાં ઇન્ટરફેસ તરીકે જે વિન્ડોઝ 32-bit ફંક્શન છે એને કટ આઉટ નથી કરતું. બરાબર. એટલે લખ્યું કે MFC લાઇબ્રેરી પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ ડઝ નોટ કટ યુ ઓફ ફ્રોમ ધ વિન્ડોઝ 32-bit ફંક્શન્સ. તમે MFC લાઇબ્રેરીના જે પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ ફંક્શન્સ યુઝ થાય છે એને તમે વિન્ડોઝ 32-bit ફંક્શન્સમાં કટ આઉટ નથી કરી શકતા. બરાબર. એટલે કે યુ વિલ ઓલમોસ્ટ ઓલવેઝ need some direct Windows 32-bit calls in your MFC library program. કે MFC લાઇબ્રેરી પ્રોગ્રામની અંદર ઓલવેઝ એટલે કે હંમેશા તમારે કોને ડાયરેક્ટ કોલ કરવો પડે છે? તો કે વિન્ડોઝ 32-bit. લખ્યું કે યુ વિલ ઓલમોસ્ટ ઓલવેઝ નીડ કોની જરૂરિયાત પડે છે? હંમેશા કોની જરૂરિયાત પડે છે? તો કે વિન્ડોઝ 32-bit. કોની જરૂરિયાત પડે છે? વિન્ડોઝ 32-bit. જેને તમે શું કહી શકો? MFC લાઇબ્રેરી પ્રોગ્રામ ને કોલ કરવું પડે છે. વિન્ડોઝ 32-bit કોને કોલ કરે છે? તો કે MFC લાઇબ્રેરી પ્રોગ્રામ. બરાબર. ફરી એકવાર તમને રિવાઇઝ કરાયેલું, કારણ કે આ પ્રશ્ન ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે કે એક્સપ્લેન VC++ કમ્પોનન્ટ ઇન બ્રીફ. તો એ ટાઈમે તમે આ લખી શકો. બરાબર. શું કહ્યું? યુઝ ધ MFC પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ ડઝ નોટ કટ યુ ઓફ ફ્રોમ વિન્ડોઝ 32-bit ફંક્શન. કે તમે MFC પ્રોગ્રામિંગ જે છે MFC લાઇબ્રેરી પ્રોગ્રામિંગ એને તમે વિન્ડોઝ 32-bit ફંક્શન્સમાં કટ આઉટ નથી કરી શકતા. ઇન્ટરફેસ તરીકે જે પ્રોગ્રામિંગ યુઝ કરો છો એમાં તમે એના ફંક્શન્સને કટ આઉટ નથી કરી શકતા, કારણ કે તમારે હંમેશા 32-bitને જ ડાયરેક્ટ કોલ કરવાનો હોય છે. શામાં? MFC લાઇબ્રેરી પ્રોગ્રામની અંદર. એટલે કે માઇક્રોસોફ્ટ ફાઉન્ડેશન ક્લાસ લાઇબ્રેરી પ્રોગ્રામની અંદર તમારે ડાયરેક્ટ કોને કોલ કરે? 32-bit Win32-bit ક્લાસ, જેને આપણે શું કહીએ છીએ? વિઝ્યુઅલ કમ્પોનન્ટ C++. બીજી વાત કરીએ તો કે a quick run through of the Visual C++ component will have to get bearing before you zero in on the applications framework. કે જ્યારે એ રન થાય છે એ કોના થ્રુ રન થાય છે? ઝડપથી ક્વિક રન થ્રુ. ઝડપથી કોના સાથે રન થાય છે? તો કે વિઝ્યુઅલ કમ્પોનન્ટ થ્રુ. કોના થ્રુ રન થાય છે? વિઝ્યુઅલ C++ કમ્પોનન્ટ થ્રુ. એની મદદથી શું કરે છે કે જે એપ્લિકેશન્સ ફ્રેમવર્ક છે એને પહેલાથી શું કરી દે છે? 0, મતલબ સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ સુધી એક્ઝિક્યુશન્સ કરાવે છે, એટલે 0 કરી દે છે. એટલે લખ્યું છે કે રન થ્રુ ઓફ ધ વિઝ્યુઅલ C++ કમ્પોનન્ટ. શું લખ્યું? કે ક્વિક રન થ્રુ of the Visual C++ component with the help you get your bearing before you zero in one applications framework. બરાબર. એક એપ્લિકેશન ફ્રેમવર્ક શું કરે છે? એપ્લિકેશન ફ્રેમવર્કમાં પહેલેથી એ શું કરી દે છે? 0 કરી દે છે. શા માટે? તો કે રન થ્રુ વિઝ્યુઅલ કમ્પોનન્ટની મદદથી એ શું કરે છે? રન કરે છે. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? વિઝ્યુઅલ પ્રોગ્રામિંગ પ્લસ. જો વિઝ્યુઅલ પ્રોગ્રામિંગની ફિગર આપેલી છે
કે કઈ રીતે એ પ્રોસેસ કરે છે. તો કોડ કમ્પાઇલેશન્સ અને રિસોર્સ કમ્પાઇલેશન્સ, બરાબર, એ કઈ રીતે એક્ઝિક્યુટ થાય છે, એમાં કયા કયા રિસોર્સિસ અવેલેબલ છે, બરાબર. તો તમારી સામે એનું આર્કિટેક્ચર આપેલું છે, બરાબર. તો વિઝ્યુઅલ સી પ્લસ પ્લસ કમ્પોનન્ટ કયા કયા, તો જો કોડ કમ્પાઇલેશન્સમાં વિન્ડોઝ હેડર ફાઇલ્સ હોય, સોર્સ ફાઇલ હોય, રન હેડર ફાઇલ્સ હોય, એમએફસી હેડર ફાઇલ્સ હોય, બરાબર. આ દરેકે દરેક ફાઇલ કમ્પાઇલ થાય ત્યારે એ શામાં કન્વર્ટ થાય છે, ઓબીજી ફાઇલમાં. કયા ફાઇલમાં એક્ઝિક્યુટ થાય છે, તો કે ઓબીજેડ જે ફાઇલમાં. ખ્યાલ કોડ કમ્પાઇલેશન્સ કઈ રીતે કરે છે, તો માની લો કે કોઈ વિઝ્યુઅલ ફાઇલ છે કમ્પોનન્ટ, એ વિન્ડોઝ ફાઇલ્સ હોય અથવા સોર્સ ફાઇલ, એ જ્યારે રન હેડર ફાઇલ્સ હોય, એ દરેકે દરેક શેમાં જાય છે, તો કે એમએફસી હેડર ફાઇલ. આ દરેકે દરેક ફાઇલ્સ જ્યારે કમ્પાઇલ થાય, એ કમ્પાઇલ થાય ત્યારે શામાં કન્વર્ટ થાય છે, તો કે ઓબ્જેક્ટ ફાઇલમાં, એટલે કે ઓબીજે ફાઇલમાં. અને ઓબીજે ફાઇલ્સ એ કોના પાસે મોકલે છે, તો લિંકર પાસે. કોના પાસે મોકલે છે, લિંકર પાસે. આ લિંકર એ ફાઇલને શું કરે છે, એક્ઝિક્યુટ કરે. શું કરે છે, એક્ઝિક્યુટ કરે. હવે માની લો કે કમ્પાઇલ થયેલી ફાઇલ જો રિસોર્સિસ પાસે જાય, બરાબર, એ રિસોર્સ કમ્પાઇલેશન્સ કઈ રીતે થશે, તો કે માની લો કોઈ સ્ક્રિપ્ટ ફાઇલ હોય, રિસોર્સ સ્ક્રિપ્ટ ફાઇલ, એ કેવી હોય કે માની લો કોઈ બીટ મેપ હોય, મતલબ કે બાઇનરી ફાઇલ્સ હોય, કોઈ આઇકોન્સ હોય અથવા કોઈ અધર રિસોર્સિસ હોય. આ દરેકે દરેક સ્ક્રિપ્ટ ફાઇલ એ રિસોર્સ કમ્પાઇલરને મળે છે. કોને મળે છે, રિસોર્સ કમ્પાઇલર. આ રિસોર્સ કમ્પાઇલર એ રિસોર્સ ફાઇલ કોને મોકલે છે, લિંકરને. લિંકર શું કરે છે, એને એક્ઝિક્યુટ, બરાબર. તો ઘણી ફાઇલ એવી પણ હશે જે કમ્પાઇલ ડાયરેક્ટ રિસોર્સિસને થઈને રિસોર્સ કમ્પાઇલર અગેન પાછા લિંકરને મોકલીને એક્ઝિક્યુટ કરાવે છે, બરાબર. તો એ જે વિન્ડોઝ રન ટાઈમ અને એમએફસી લાઇબ્રેરી, આ દરેકે દરેક કમ્પોનન્ટ્સ એ પણ કોને મોકલે છે, લિંકરને. અને પછી શું કરે છે, એક્ઝિક્યુટ કરે છે, બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ વીસી પ્લસ પ્લસ આર્કિટેક્ચર, એટલે કે વિઝ્યુઅલ સી પ્લસ પ્લસ આર્કિટેક્ચર કહી શકાય, બરાબર. કમ્પોનન્ટ આર્કિટેક્ચર્સ જેને કહી શકાય, બરાબર. તો આ ફિગર્સમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે આ એચ એટલે કે હેડર ફાઇલ્સ, રિસોર્સ હેડર, બરાબર. કોડ કમ્પાઇલેશન્સ કઈ રીતે કરે છે, રિસોર્સ કમ્પાઇલેશન્સ કઈ રીતે કરે છે, તો એની આપણે વાત કરી કે માની લો કે કોઈ સોર્સ ફાઇલ હોય, એ પણ ડાયરેક્ટ કમ્પાઇલ થાય અને ઓબ્જેક્ટ ફાઇલ બને. માની લો કે કોઈ વિન્ડોઝ હેડર હોય અથવા કોઈ રન ટાઈમ હેડર હોય, એ એમએફસી હેડર હોય, આ બધી કમ્પાઇલ થઈને છેલ્લે લાસ્ટમાં શું બને છે, કમ્પાઇલ થાય ત્યારે ઓબ્જેક્ટ ફાઇલ બને છે. અને એ કોની પાસે જાય છે, તો લિંકર પાસે. અને પછી શું થાય છે, એક્ઝિક્યુટ થાય, બરાબર. સેકન્ડ વે એવો છે કે માની લો કોઈ રિસોર્સ કમ્પાઇલેશન્સ કઈ રીતે કરી શકો, કે કોઈ બીટમેપ હોય, આઇકોન્સ હોય કે અધર રિસોર્સિસ ફાઇલ, એ રિસોર્સ સ્ક્રિપ્ટ ફાઇલ એટલે કે આરસી ને મળે છે. અને એ રિસોર્સ ફાઇલ, રિસોર્સ કમ્પાઇલેશન્સ આરસી ફાઇલને લિંકર પાસે મોકલે છે અને એક્ઝિક્યુટ કરે. પણ માની લો કોઈ રિસોર્સિસ એવા હોય કે જે કમ્પાઇલ થઈને રિસોર્સ કમ્પાઇલર થ્રુ લિંકરને મળતા હોય, અને અમુક એવા રિસોર્સિસ કમ્પોનન્ટ્સ એ રીતે એક્ઝિક્યુટ થતા હોય કે ડાયરેક્ટ રિસોર્સિસ થ્રુ રિસોર્સ કમ્પાઇલર થ્રુ એક્ઝિક્યુટ થતા હોય, બરાબર. એ કમ્પાઇલ થઈને ઓબ્જેક્ટ ફાઇલ ક્રિએટ કરી અને શું કરે છે, એક્ઝિક્યુટ કરે છે. તો એને આપણે શું કહીએ છીએ, વીસી પ્લસ પ્લસ કમ્પોનન્ટ, બરાબર. તો હવે અહીં કઈ રીતે પ્રોસેસ ક્રિએટ થાય છે 6.0 ની અંદર વીસી પ્લસ પ્લસ, તો એ પ્રોસેસ આપણને બતાવી છે, બરાબર. તો હવે આપણે એની પ્રોસેસ જોઈએ કે માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ સી પ્લસ પ્લસ જે 6.0 છે આપણું એડિશન, એ કઈ રીતે પ્રોસેસને બિલ્ડ કરે છે. તો પ્રોસેસની વાત કરીએ તો વિઝ્યુઅલ સ્ટુડિયો 6.0 ઇઝ અ suite of developer tools. આપણે શામાં કામ કરીએ છીએ,
તો કે વિઝ્યુઅલ સ્ટુડિયો 6.0. આ ડેવલપર એના અંદર કયા ટૂલ્સ ઇન્ક્લુડ કર્યા છે? તો કે વિઝ્યુઅલ C++ 6.0 ધ વિઝ્યુઅલ C++ આઈડી. કયું ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ કયું યુઝ થાય છે? તો વિઝ્યુઅલ C++. આ વિઝ્યુઅલ C++ આઈડી એ શું કામ કરે છે? તો કે આઈડી ઇઝ શેર્ડ બાય સેવરલ ટૂલ્સ. એક કરતા વધારે ટૂલ્સ ઇન્ક્લુડ કર્યા છે માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ J++. C++ ની અંદર સેવરલ ટૂલ્સ ઇન્ક્લુડેડ કર્યા છે વિઝ્યુઅલ J++. બરાબર. કયા કયા ટૂલ્સ યુઝ ઇન્ક્લુડેડ લાઈક એઝ વિઝ્યુઅલ J++ એન્ડ શો. એટલે કે વિઝ્યુઅલ સ્ટુડિયો 6.0 suite of developer tools that included. કયા કયા ટૂલ્સ ડેવલપરે યુઝ કર્યા છે વિઝ્યુઅલ C++ માં 6.0 ની અંદર? તો કે વિઝ્યુઅલ C++ આઈડી જે છે એને સેવરલ ટૂલ્સ એટલે એક કરતા વધારે મલ્ટિપલ ટૂલ્સ એ ઇન્ક્લુડેડ કર્યા છે વિઝ્યુઅલ J++ ની. એટલે કે ધ આઈડી હેઝ કમ અ લોંગ વે ફ્રોમ ઓરિજિનલ વિઝ્યુઅલ વર્કબેન્ચ. આઈડી શું કરે છે? જે ઓરિજિનલ વિઝ્યુઅલ વર્કબેન્ચ એટલે કે વર્ક સ્પેસ એવું પણ તમે કહી શકો. એ કેવી છે? લોંગ છે. લોંગ વે મતલબ લાંબા ગાળાની ઓરિજિનલ વિઝ્યુઅલ વર્ક સ્પેસ કઈ છે એ આપણને સ્ટેપ બાય સ્ટેપ બતાવ્યા. એમાં સોર્સ કોડ કોને કહી શકાય? બિલ્ડ ટાર્ગેટ શું છે? વિન્ડોઝ વિઝાર્ડ બાર શું છે? વર્ક સ્પેસ વિન્ડોઝ શું છે? બરાબર. એટલે કે વર્ક બેન્ચ અથવા તો આપણે એવું પણ કહી શકીએ વર્ક સ્પેસ. બરાબર. તો ઓરિજિનલ વિઝ્યુઅલ વર્ક બેન્ચ જે છે એ શું કામ કરે છે? કે વોઝ બેઝ ઓન ક્વિક ફોર વિન્ડોઝ. વિન્ડોઝની અંદર ઝડપથી તમને દર્શાવે છે કે ધીસ ઇઝ ધ યોર વર્ક સ્પેસ. બરાબર. તમારે માની લો કે આ વિન્ડોઝ છે આપણા પાસે હોય તો હું તમને બતાવું. એના અંદર વિઝ્યુઅલ C++ જે આપણે વીબી ઇન્સ્ટોલેશન્સ કરીએ છીએ. બરાબર. જો અહીંયા ડેસ્કટોપ પર કદાચ પડ્યું આ જો વિઝ્યુઅલ C++ 6.0 રન પ્રોગ્રામ. બરાબર. તો અહીંયાથી માની લો કે આપણે ફાઇલ ન્યૂ કરીએ છીએ. બરાબર. એના અંદર ATL એટલે ઓટોમેટિક એક્ટિવેક્સ ટેમ્પલેટ કમ્પોનેન્ટ ઓબ્જેક્ટ મોડેલ એપ્લિકેશન્સ વિઝાર્ડ આનું નામ લખી દો આપણે ગમે તે. બરાબર. ઓકે આપી દો. હવે તમારે પૂછે ડાયનામિક લિંક લાઇબ્રેરી જોઈએ છે, એક્ઝિક્યુટેબલ જોઈએ છે કે સર્વિસ? તો આમાં આપણે માની લો કે એક્ઝિક્યુટેબલ કરીએ. ઓકે. તો જો અહીંયા આપણે વર્ક સ્પેસ એડ થઈ ગઈ જો. બરાબર. આ દરેકે દરેક એની મેથડ્સ છે. દેખાય છે? આ ગ્લોબલ મેથડ્સ તરીકે મોડ્યુલ તરીકે તમે યુઝ કરી શકો. અનબ્લોક મેથડ તો અનબ્લોક મેથડમાં તમારે કોઈ અનલોક કરવી હોય તો તમે કરી શકો. તમારી એક્ટિવિટીઝ શું છે? જો દરેકે દરેક વેરિયેબલ ડિફાઇન કર્યા છે. બરાબર. હવે માની લો કે સ્ટાર્ટ મોનિટર એના અંદર બુલિયન્સ સી એક્ઝિક્યુટેબલ મોડેલ સ્ટાર્ટ મોનિટર તો આ સ્ટાર્ટિંગની મેથડ છે. બરાબર. તો આ દરેકે દરેક મોડ્યુલ તમે જોઈ શકો છો. બરાબર. એટલે આપણે એને શું કહ્યું છે કે જે તો આને આપણે શું કહીએ છીએ? આ વર્ક સ્પેસ છે. આ શું છે? વર્ક સ્પેસ. બરાબર. કારણ કે જેમાં આપણે કામ કરીએ છીએ ધીસ ઇઝ નોન એઝ વર્ક સ્પેસ. બરાબર. એટલે કે વિઝ્યુઅલ સ્ટુડિયો એ શું કામ કરે છે? તો કે વિચ વોઝ બેઝ ઓન ક્વિક ફોર વિન્ડોઝ. વિન્ડોઝની અંદર ઝડપથી આપણને વર્ક સ્પેસ ક્રિએટ કરી શકો છો. ઓરિજિનલ વિઝ્યુઅલ વર્ક સ્પેસ છે એ ક્યાં તમને જોવા મળે? તો કે વિન્ડોઝની અંદર. બરાબર. જે આપણે અત્યારે બતાવી જેમાં ડોકિંગ વિન્ડો. ડોકિંગ વિન્ડો એટલે પ્લસ માઇનસ કરીએ આ ડોક વિન્ડોઝ કહેવાય. ડોકિંગ વિન્ડો આ ડોક છે. બરાબર. એક્સપાન્ડ થાય છે. જો અહીંયા બંધ કરીશ તો બધી ડોક થઈ જશે. બરાબર. એટલે કે ડોકિંગ વિન્ડો. બરાબર. બીજું કન્ફિગરેબલ ટૂલબાર એટલે ટૂલબાર. આ ફાઇલ મેનુ છે. બરાબર. એડિટ વિન્ડોઝ ઇન્સર્ટ. બરાબર. આ બધા ટૂલબાર છે.
બરાબર. આ બધી દરેકે દરેક તમે યુઝ કરી શકો ટૂલ બોક્સ. બરાબર. તો કે ટૂલબાર, પછી ડોકિંગ વિન્ડો, બરાબર, કન્ફિગરેબલ ટૂલબાર, ધેન પ્લસ કસ્ટમાઇઝેબલ એડિટર, કસ્ટમાઇઝેબલ એડિટર એન્ડ રન મેક્રોસ. એડિટર કયું યુઝ? કસ્ટમાઇઝેબલ, પણ રન શામાં થાય છે? તો મેક્રોસની અંદર. જે શું કરે છે? વિઝ્યુઅલ સ્ટુડિયો શું કરે છે? એનો પાર્ટ કન્સિડર કરે છે. નાઉ અ પાર્ટ ઓફ વિઝ્યુઅલ સ્ટુડિયો. બરાબર. તો આપણે વાત કરીએ વિન્ડોઝ શું કન્સિડર કરતું? તો કે ડોકિંગ વિન્ડોઝ, કન્ફિગ્યુરેશન્સ ટૂલબાર, પ્લસ કસ્ટમાઇઝેબલ એડિટર અને રન મેક્રોસ. બરાબર. આ બંને પાર્ટ્સ આ વિઝ્યુઅલ સ્ટુડિયો કન્સિડર કરે છે. માની લો કે કોઈ ઓનલાઈન એ કઈ હેલ્પ સિસ્ટમ તમને આપે છે? હેલ્પ સિસ્ટમ જે ઓનલાઈન તમને કઈ મળે છે? તો કે ઇન્ટિગ્રેટેડ MSDN લાઇબ્રેરી વ્યુઅર. કઈ? માઇક્રોસોફ્ટ સિસ્ટમ ડાયનેમિક જે છે MSDN, એ MSDN લાઇબ્રેરી તમને આપે છે ઇન્ટિગ્રેટ કરીને. ઇન્ટિગ્રેટેડ તરીકે કઈ આપે છે? MSDN લાઇબ્રેરી ઓનલાઈન હેલ્પ તમને મળી રહે છે. બરાબર. અને વર્ક લિંક એ બ્રાઉઝ કરીએ ત્યારે શું મળે છે? શું કરો? તમે એને વર્ક વેબ બ્રાઉઝ પણ કરી શકો છો. આ હેલ્પ શું કરી શકો? વર્ક લિંક વેબ બ્રાઉઝ. જે લિંક મળે છે એને તમે બ્રાઉઝ પણ કરી શકો છો. બરાબર. એટલે તમારા કોડમાં તમે લિંક મૂકીને બ્રાઉઝ પણ કરી શકો છો. બરાબર. તો જુઓ આપણે ફિગર આપેલી છે, તો આને શું કહી શકાય? જે આખું છે એને વિન્ડોઝ વર્ક સ્પેસ વિન્ડો. આ શું છે? વિઝાર્ડ. અહીંયા જે સાઈડમાં જે આપે છે એને આપણે શું કહીએ છીએ? બિલ્ટ ટાર્ગેટ. અને આખી જે ફાઇલ, આ જે ફાઇલ છે, આ ફાઇલ અહીંયા જે આપણે લખીએ છીએ એને સોર્સ ફાઇલ. આ જે મેં સિલેક્ટ કર્યું એ શું છે? સોર્સ ફાઇલ. બરાબર. જેમાં આપણે શું કરીએ છીએ? સોર્સ કોડ. અને આ જે નીચે જે આપણે જ્યારે રન કરીએ છીએ એટલે અહીંયા કમ્પાઇલેશન્સ થાય તો કમ્પાઇલ કોડ છે. શું છે? આ જે વ્હાઇટ દર્શાવે છે જ્યાં કર્સર છે, આ બ્લિંક થાય છે, ધીસ ઇઝ નોન એઝ કમ્પાઇલ. બરાબર. આને આપણે શું કહીએ છીએ? સોર્સ કોડ. આ બિલ્ટ, આ વિન્ડોઝ, આ વર્ક સ્પેસ, આ ટૂલ બોક્સ. બરાબર. આ બધું તમે ખ્યાલ જ છે. બરાબર. ધેન આગળ વાત કરીએ તો કે યુ વિલ યુઝ ધ અર્લિયર વર્ઝન ઓફ વિઝ્યુઅલ C++. અર્લિયર વર્ઝન્સ તરીકે વિઝ્યુઅલ C++ શું યુઝ કરે છે? તો કે અનધર વેન્ડર ઓફ આઈડી. બીજું કોઈ સોફ્ટવેર યુઝ કરતું હોય, વેન્ડર આઈડીસ. બરાબર. એટલે કે ઇફ યુ યુઝ અર્લિયર વર્ઝન્સ, તમે જે લેટેસ્ટ વર્ઝન છે એ યુઝ કરો છો વિઝ્યુઅલ C++. બરાબર. અને બાકી તમે એના ઘણા બધા એડિટર્સ પણ છે. બરાબર. એ તમે યુઝ કરી શકો છો. અને એ યુઝ કરવા માટે પહેલાં તમારે શું કરવું પડે? તો કે યુ ઓલરેડી અન્ડરસ્ટેન્ડ હાઉ વિઝ્યુઅલ C++ 6.0 ઓપરેટ. તમે વિઝ્યુઅલ 6.0 કઈ રીતે ઓપરેટ થાય છે એ પહેલાં તમારે સમજવું પડે. બરાબર. માની લો કે તમે કોઈ અલગ સોફ્ટવેર યુઝ કરતા હો, બરાબર, તો એ સોફ્ટવેર યુઝ કરતા પહેલાં તમારે 6.0 કઈ રીતે કામ કરે છે, કઈ મેથડ્સ આવે છે, કઈ રીતે વર્ક સ્પેસ ક્રિએટ કરી શકો છો, બરાબર, કઈ રીતે કમ્પોનન્ટ્સમાં તમે કોડ લખી શકો છો. એટલા માટે તમારે પહેલાં શું કરવું પડે? 6.0 જે છે અત્યારે આપણે જે સિલેબસમાં છે આ સોફ્ટવેરને તમારે પ્રોપર ઓપરેટ કરતા હોવા જોઈએ, તો તમે એના અંદર તમને વધારે ખ્યાલ આવે. બરાબર. ધેન આગળ વાત કરીએ તો બટ ઇફ યુ ન્યૂ આઈડીએસ, નવા સોફ્ટવેર તરીકે જે કઈ શું યુઝ કરી શકો છો? બટ લખ્યું. બટ ઇફ યુ રીન્યુ ટુ આઈડીસ, નવા આઈડીસ તરીકે શું યુઝ કરી શકો? તો કે યુ વિલ નીડ ટુ નો વોટ પ્રોજેક્ટ ઇઝ. કે તમારે પ્રોજેક્ટ કઈ રીતે તમે નવાની અંદર ચૂઝ કરી શકો છો. બરાબર. તો આ બધી તમારે ફંક્શનાલિટી
ખ્યાલ હોવી જોઈએ, બરાબર. એટલે કે પ્રોજેક્ટ ઇઝ અ કલેક્શન ઓફ interrelated source file that are compiled and linked make up executable windows based program or DL. પ્રોજેક્ટ શું કલેક્શન્સ કરે છે તો કે ઇન્ટરરિલેટેડ સોર્સ ફાઇલ. કેના ઇન્ટરરિલેટેડ કઈ ફાઇલ્સ છે એકબીજાના રિલેટેડ, એ દરેક સોર્સ ફાઇલને શું કરે છે કમ્પાઇલ કરે છે. અને લિંકર શું કરે છે તો કે વિન્ડોઝની અંદર એ જે એક્ઝિક્યુટેબલ છે એ વિન્ડોઝ શું કરે છે એની DLL ફાઇલને પ્રોગ્રામ્સ તરીકે યુઝ કરે છે. લખ્યું કે આ પ્રોજેક્ટ ઇઝ અ કલેક્શન ઓફ ઇન્ટરરિલેટેડ સોર્સ ફાઇલ. એ કઈ ફાઇલ શું કલેક્શન્સ કરે છે તો કે સોર્સ ફાઇલ, એ સોર્સ ફાઇલને કમ્પાઇલ કરે છે, કમ્પાઇલ થયેલી ફાઇલ લિંકર્સ એને એક્ઝિક્યુટેબલમાં મોકલે છે, અને એ DLL ફાઇલ એને પછી એ પ્રોગ્રામની શું કહી શકાય DLL ફાઇલ કહી શકાય, બરાબર. એટલા માટે લખ્યું કે આ પ્રોજેક્ટ ઇઝ અ કલેક્શન ઓફ ઇન્ટરરિલેટેડ સોર્સ ફાઇલ. એના ઇન્ટરરિલેટેડ સોર્સ ફાઇલનું કલેક્શન શું છે, કઈ ફાઇલ કમ્પાઇલેશન્સ કરે છે, લિંક કઈ રીતે કરે છે, એની એક્ઝિક્યુટેબલ વિન્ડોઝ DLL કઈ રીતે કામ કરે છે, તો એ બધું તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. તો તમે એને પ્રોપર સોફ્ટવેરની અંદર પ્રોજેક્ટ અને કઈ ફાઇલ એક્ઝિક્યુટ કરાવો છો એ બધી તમને પ્રોપર ખ્યાલ આવે, બરાબર. તો આ પણ એક પ્રોસેસ કહી શકાય. સેકન્ડ વાત કરીએ કે સોર્સ ફાઇલ ઓફ ઈચ પ્રોજેક્ટ. શું કહ્યું? સોર્સ ફાઇલ ઓફ ઈચ પ્રોજેક્ટ આર જનરલી સ્ટોર્ડ ઇન સેપરેટ સબ ડિરેક્ટરી. કે સોર્સ ફાઇલ જે છે એ પ્રોજેક્ટના અંદર ક્યાં સ્ટોર થાય છે તો કે અલગ સબ ડિરેક્ટરીની અંદર. સેપરેટ એટલે કે અલગ, સબ ડિરેક્ટરી એટલે કે ડિરેક્ટરી વિધિન ડિરેક્ટરી એટલે કે સબ ડિરેક્ટરી. ડિરેક્ટરીની અંદર કોઈ ડિરેક્ટરી હોય એના અંદર અલગથી સેવ થાય છે કઈ ફાઇલ સોર્સ ફાઇલ. કે જે પ્રોજેક્ટની સોર્સ ફાઇલ છે દરેક પ્રોજેક્ટની સોર્સ ફાઇલ એ અલગથી સબ ડિરેક્ટરીની અંદર સ્ટોર થાય છે એવું કહી શકે. એટલે કે સોર્સ ફાઇલ ઓફ ઇચ પ્રોજેક્ટ આર જનરલી સ્ટોર્ડ ઇન સબ ડિરેક્ટરી. સબ ડિરેક્ટરીની અંદર અલગથી સ્ટોર થાય છે. એ લખ્યું કે પ્રોજેક્ટ ડિપેન્ડ ઓન મેની ફાઇલ્સ. પ્રોજેક્ટ કોના ઉપર ડિપેન્ડેડ હોય છે તો પ્રોજેક્ટના અંદર તો ઘણી બધી ફાઇલ્સ હોય, ક્લિયર. તો એને લખ્યું કે પ્રોજેક્ટ કોના ઉપર ડિપેન્ડેડ હોય છે, પ્રોજેક્ટ તો ઘણી બધી ફાઇલો ઉપર ડિપેન્ડેડ હોય છે. તેમાં આઉટસાઇડ પ્રોજેક્ટ જે છે એ સબ ડિરેક્ટરી થ્રુ એ શું કરે છે ઇન્ક્લુડેડ ફાઇલ અને એની લાઇબ્રેરી ફાઇલ થ્રુ પ્રોજેક્ટ કન્સિડર કરે છે. કઈ ફાઇલ કારણ કે પ્રોજેક્ટ એ ઘણી બધી ફાઇલ્સ હોય છે આઉટસાઇડમાં, તો પ્રોજેક્ટ એની સબ ડિરેક્ટરી ફાઇન્ડ કરે છે, એની કઈ ઇન્ક્લુડેડ ફાઇલ છે સબ ડિરેક્ટરીની અંદર, અને એની લાઇબ્રેરીઝ કઈ છે, લાઇબ્રેરી ફાઇલ્સ કઈ છે, એના થ્રુ આ કન્સેપ્ટ ચલાવે છે, બરાબર. એટલા માટે આ વિઝ્યુઅલ C++ આ પ્રમાણેની પ્રોસેસ ક્રિએટ કરે છે, બરાબર. તો ફરી એકવાર તમને કહી દઉં કે વિઝ્યુઅલ C++ એ પ્રોસેસને કઈ રીતે બિલ્ડ કરે છે. તો વિઝ્યુઅલ 6.0 ઇઝ અ સ્યુટ ઓફ ડેવલપર ટૂલ્સ. એ કઈ રીતે તો કે જે 6.0 વિઝ્યુઅલ C++ ટૂલ્સ ઇન્ક્લુડ કર્યા છે એ શું કરે છે તો કે સેવરલ ઇન્ક્લુડિંગ કરે છે ટૂલ્સ, સેવરલ ટૂલ્સ એટલે કે ઘણા બધા ટૂલ્સ ઇન્ક્લુડ કરે છે, લાઈક એઝ માઇક્રોસોફ્ટ J++. એના પછી આપણે વાત કરી કે આઈડીએ શું કરે છે તો કે અહીં ઓરિજિનલ વર્ક સ્પેસ જે છે એને ક્વિક વિન્ડોઝ તરીકે કન્સિડર કરે છે, ક્વિક ફોર વિન્ડો, જેમાં ડોકિંગ વિન્ડો, કન્ફિગ્યુરેશન ટૂલબાર પ્લસ કસ્ટમાઇઝેબલ એડિટર, બરાબર, રન્સ મેક્રોઝની અંદર રન થાય છે. અને આ દરેક પાર્ટ્સ કોના છે તો કે વિઝ્યુઅલ સ્ટુડિયોના.
કોના પાર્ટ છે? વિઝ્યુઅલ સ્ટુડિયો. માની લો કે તમે કોઈ ઓનલાઈન હેલ્પ સિસ્ટમ યુઝ કરતા હો, તે ઓનલાઈન હેલ્પ સિસ્ટમ શું આપે છે તો કે MSDN લાઇબ્રેરીઝ જે છે એ તમને ઇન્ટિગ્રેટેડ કરીને આપે છે, જેને તમે એના વર્કને તમે વેબ બ્રાઉઝ પણ કરી શકો છો. શું કરી શકો છો? વેબ બ્રાઉઝ પણ કરી શકો. અને એના પછી આપણે એક પેરેગ્રાફ એ જોયો કે જે તમે જૂના વર્ઝન કરતાં જો નવું વર્ઝન યુઝ કરતા હો તો એ ટાઈમે તમારે 6.0 જે વર્ઝન છે વિઝ્યુઅલ C++ એ તમે ઓપરેટ કરેલું હોવું, બરાબર, જેથી તમને પ્રોજેક્ટની નીડ શું છે, એ પ્રોજેક્ટની સોર્સ ફાઇલ તમે કઈ રીતે કમ્પાઇલ કરી શકો, લિંક એક્ઝિક્યુટેબલ વિન્ડોઝ DLL ફાઇલ કઈ રીતે કન્સિડર થાય છે, આ બધું તમને ખ્યાલ. અને પછી એ કહ્યું કે દરેકે દરેક પ્રોજેક્ટ જે છે એ પોતાની સેપરેટ સબ ડિરેક્ટરી કન્સિડર કરે છે, કારણ કે પ્રોજેક્ટ તો મલ્ટિપલ આઉટસાઇડ ફાઇલ કન્ટેન ડિપેન્ડેડ હોય છે. એટલે પ્રોજેક્ટ શું કરે છે, એની સબ ડિરેક્ટરીના અંદર કેટલી ઇન્ક્લુડેડ ફાઇલો છે, એની લાઇબ્રેરીઝ ફાઇલ અને લાઇબ્રેરી ફાઇલ્સ આ બધી સબ ડિરેક્ટરીની અંદર કેટલી છે, ત્યાંથી આ પ્રોજેક્ટ મેન્ટેન થાય છે, બરાબર. તો એના પહેલાં આપણે જોયું આર્કિટેક્ચર્સ ઓફ વિઝ્યુઅલ C++ કમ્પોનન્ટ અને વિઝ્યુઅલ C++ કમ્પોનન્ટ કોને કહી શકાય, બરાબર. તો આજે જે ચલાવ્યું એમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો, બરાબર. આગળ વિઝ્યુઅલ C++ કમ્પોનન્ટ જે છે એ કન્ટિન્યુ રહેશે નેક્સ્ટ લેક્ચર્સમાં, બરાબર. તો આ લેક્ચર્સમાં આપણે આટલા સુધી રાખીએ. થેન્ક યુ.